કોણ સંસાર સાગર પાર કરાવે? તો એક ગાય આ વૈતરણીને પાર કરાવે અને બીજો દીકરો આપણી વૈતરણીને પાર કરાવે. સુખદેવજી વર્ણન કરે રાજા દેહુતી માને ભગવાન કપિલ નારાયણે જે ઉપદેશ આપ્યો, દેહમોથી આસક્ત થયેલાની કથા બતાવી, ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોના વર્ણનની કથા બતાવી. આસક્તિને છોડો તો તમારો કલ્યાણ છે, તમારો ઉદ્ધાર છે. આસક્તિ જે ખતરનાક છે. જેટલા પ્રેમથી વસ્તુને પકડી છે એટલા જ પ્રેમથી એને છોડી દો. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે કે જેટલા પ્રેમથી સંસારની માયાને પકડી છે એટલા જ પ્રેમથી એક દિવસ એને છોડી દો. પણ તકલીફ ક્યાં છે? પકડતા તો પકડી લીધી, પણ એને છોડવી કેવી રીતે એ નથી આવડતું. આપણે ઓપ્શન લઈ લીધા, એક છોડ્યું ને બીજું પકડી લીધું. ચતુર્માસ આવે એટલે કેટલાક બહેનો કે ને આજથી ચા બંધ. કેમ ચા બંધ? બસ ચતુર્માસ ચાલુ થયો ને એટલે મેં નિયમ લીધો, ચા નહીં પીવાની. એટલે આપણને પૂછે કે ચા વગર ચાલે છે? એટલે પછી ધીરે રહીને આપણે જવાબ આપીએ કે ચા બંધ કરી પણ જોડે કોફી ચાલુ કરી દીધી. હો, બોલો શું ફરક પડ્યો? એકને પકડ્યું અને બીજાને છોડ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કશું જ છોડવાની જરૂર નથી, બસ પરિવર્તન કરી દો. કારણ જેટલું છોડશો એટલું ડબલ તમે પકડશો. એના કરતા કશું જ છોડવાની જરૂર નથી, પણ એમાં પરિવર્તન કરી દો. તમારી ભાવના બદલી નાખો, ભાવ બદલાઈ જાય. તમે ચાલતા ચાલતા જતા હો તો એમ તમને વિચાર થવો જોઈએ હું ચાલતી નથી પણ મારા ઠાકોરજીની પરિક્રમા કરું છું. સૂતા હો તો એમ ભાવ થવો જોઈએ કે મારા ઠાકોરજીને દંડવત પ્રણામ કરું છું. વાતો સાંભળતા હોય તો એમ ભાવ થવો જોઈએ હું કોઈ લૌકિક વાતો નથી સાંભળતી પણ મારા પ્રભુની કથા સાંભળું છું. બોલતા હો તો એમ ભાવ થવો જોઈએ હું મારા પ્રભુનું સ્મરણ કરું છું. ભગવાન કપિલે જે દેહુતી માને ઉપદેશ આપ્યો, દેહમોથી આસક્ત થયેલાની કથા બતાવી, ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોના વર્ણનની કથા બતાવી. આસક્તિને છોડો ભગવાન કપિલ કહે છે. પણ આસક્તિ કેટલી ખતરનાક છે કે માણસને પાંગડું બનાવી દે. મહાભારતની કથા કે છે ગુરુ દ્રોણ સ્વકર્મનિષ્ઠ છે, પણ છતાંય ગુરુ દ્રોણની નબળી નસ આસક્તિ ગુરુ દ્રોણની એનો દીકરો અસ્વસ્થામાં. અસ્વસ્થામાને જોયું સોનાના પલંગમાં પોડે, સોનાના રથમાં ફરે, 56 ભોગ આરોગે. અને ગુરુ દ્રોણે વિચાર્યું જો હું દુર્યોધનનો સાથ છોડી દઈશ તો મારા દીકરાની સોનાની થાળી છીનવાઈ જશે. અને પુત્ર પ્રેમમાં આંધળો બનેલા ગુરુ દ્રોણ અધર્મના પક્ષમાં રહીને ધર્મની સામે યુદ્ધ કરવા તૈયાર થયા. શું ગુરુ દ્રોણ જાણતા નતા કે ધર્મની સામે યુદ્ધ ના થાય? એમ જાણતા હતા, છતાંય પોતાના પુત્રના આસક્તિમાં ગુરુ દ્રોણે અધર્મના પક્ષમાં રહીને ધર્મની સામે યુદ્ધ કર્યું. ભગવાન વિચારે આ ગુરુ દ્રોણને શસ્ત્ર મુકાવા છે, કેવી રીતે મુકાવાય? નબળી નસ એનો દીકરો અસ્વસ્થામાં. ભીમને કીધું ભીમ ગર્જના કર, અસ્વસ્થામાં હણાયો, અસ્વસ્થામાં હણાયો. અસ્વસ્થામાં નામના હાથીને નાશ કરે ભીમે ગર્જના કરી, અસ્વસ્થામાં હણાયો. ગુરુ દ્રોણના કાનમાં અવાજ ગયો, અસ્વસ્થામાં મારો દીકરો હણાયો. પણ કદાચ પાંડવો કપટ કરે, લા યુધિષ્ઠિરને પૂછવા દે,
કારણ યુધિષ્ઠિર ક્યારેય ખોટું બોલ્યો નથી. યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર સાચું બોલ, અસ્વસ્થામાં હણાયો? યુધિષ્ઠિરે કીધું, અસ્વસ્થામાં હણાયો. પણ યુધિષ્ઠિર બોલવા જાય કે અસ્વસ્થામાં નામનો હાથી હણાયો, ત્યાં સુધી તો ભગવાને શંખનાદ કરી દીધો. અને ગુરુ દ્રોણે શસ્ત્ર હેઠા મૂકી દીધા. અને ભગવાને અર્જુનને કીધું, અર્જુન હવે બાણ ચલાય. આ શક્તિ જે ખતરનાક છે.